જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, સ્વાગત છે તમારું ફરીથી આપણી ચેનલ મિનેશભાઈ કિચનમાં। આજે આપણે બનાવવાનું છે મસ્ત મજાની ગોળ પાપડી। તો ચાલો ગોળ પાપડી બનાવવાનું શરૂ કરીએ। ગોળ પાપડી બનાવવા માટે આપણે લીધું છે 3 ટેબલસ્પૂન જેટલું ઘી। એની અંદર નાખી દઈશું 1 કપ જેટલો ઘઉંનો લોટ। એને હલાવી દેવાનું છે। ઘીની માત્રા લોટ પ્રમાણે વધતી ઘટતી જશે। આપણા ઘઉંના માપ પ્રમાણે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ઘી ગયું છે। આમાં આવી રીતે એને હલાવ્યા કરવાનું છે। ધીરે ધીરે લોટ હલકો થતો જશે અને ઘી બહાર નીકળતું જશે, એટલે સમજવાનું કે આપણો લોટ રેડી થઈ ગયો છે। હવે આપણા લોટની અંદર આપણે નાખી દઈશું 2 ટેબલસ્પૂન જેટલું કોપરું। એને બી હલાવી લેવાનું છે સારી રીતે। ટેબલસ્પૂન જેટલા તલ નાખી દીધા છે આપણે એની અંદર। લોટ જેવો એકાય છે તો એની અંદર આપણે નાખી દઈશું 1/4 કપ જેટલા સિંગના દાણાનો ભૂકો। એને બી હલાવી લેવાનો છે સારી રીતે। બધું જેવું મિક્સ થઈ જાય એટલે એની અંદર આપણે નાખી દઈશું 1/2 કપ જેટલો ગોળ। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। ગેસને એકદમ ધીમી આંચ પર રાખવાનું છે કે કંઈક ચોંટીને ભરી નહીં જાય। થોડીક જ વારમાં આપણી ગોળ પાપડી રેડી થઈ જશે। સુગંધ એની ધીરે ધીરે આવવા માંડી છે। આપણી ગોળ પાપડી ઓલમોસ્ટ સોફ્ટ થઈ ગઈ છે। જો આ થોડી કડક થઈ ગયેલી હોય તો આની અંદર તમારે થોડું દૂધ ઉમેરી દેવાનું છે, એનાથી થોડી સોફ્ટનેસ વધારે આવી જશે। આપણી ગોળ પાપડી રેડી થઈ ગઈ છે। આપણે એને એક ડીશમાં કાઢી લીધી છે। હવે એને આપણે વાડકીથી થોડી થપથપાવીને પાથરી દઈએ। આવી રીતે એને પાથરી દેવાની છે ફાઇન। સરસ મજાની ગોળ પાપડી દેખાય છે, સુગંધ બી મસ્ત આવે છે। થોડીક જ વારમાં આપણે આને ભગવાનને ધરાવીને આપણે બી પ્રસાદ લઈ લઈએ। તો ભાઈઓ બહેનો, તમે બી આ રેસીપીને ઘરે ટ્રાય કરો, ગોળ પાપડી બનાવો, પછી બની જાય પછી કમેન્ટમાં લખજો કેવી બની। તમે બી પછી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને બને તેટલું શેર કરો તમારા ભાઈઓ મિત્રો સાથે। જય શ્રી કૃષ્ણ।